તો આપણે લાસ્ટ વિડીયોઝની અંદર ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર આપણે જોયું, જેમાં મેઇન 3 ક્લાસિફિકેશન હતા. પહેલું છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ એટલે કે ICD-10, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ્સ મેન્યુઅલ્સ, બરાબર. એની અંદર પણ સુધારા કરવામાં આવ્યા હતા. DSM-5, DSM-4 TRના નામથી ક્લાસિફિકેશન કરવામાં આવ્યું હતું. ઓકે, જેમાં ડાયગ્નોસિસ મેન્ટલ ડિસઓર્ડરને લગતા ડાયગ્નોસિસમાં એના માટે તેમાં સંશોધન થયા હતા અને એના પર્ટિક્યુલર ડિસીઝ પ્રમાણે તેમાં ડાયગ્નોસિસના જે નિયમ છે તે રાખવામાં આવ્યો હતો, તેમાં સુધારા કરવામાં આવ્યા હતા. પછી ત્રીજું હતું ઇન્ડિયન ક્લાસિફિકેશન. ઇન્ડિયન ક્લાસિફિકેશનમાં સાયકોસિસ, ન્યુરોસિસ અને સ્પેશિયલ ડિસઓર્ડર, બરાબર, એવા 3 મેઇન ક્લાસિફિકેશન ઇન્ડિયન ક્લાસિફિકેશન પ્રમાણે હતા. તો એમાં આપણે જોયું સાયકોસિસની અંદર ઓર્ગેનિક સાયકોસિસની અંદર પણ 2 સબ ટાઈપ છે, ઓર્ગેનિક સાયકોસિસ અને ફંક્શનલ સાયકોસિસ. ઓર્ગેનિક સાયકોસિસ અને ફંક્શનલ સાયકોસિસની અંદર પણ બીજા 2 ટાઈપ છે, જેમાં ઓર્ગેનિક સાયકોસિસની અંદર એક્યુટ બ્રેન ડિસઓર્ડર છે એટલે કે ડિલિરિયમ અને ક્રોનિક બ્રેન ડિસઓર્ડર છે ડિમેન્શિયા. ફંક્શનલ સાયકોસિસની અંદર સ્કિઝોફ્રેનિયા અને ઇફેક્ટિવ ડિસઓર્ડર છે, બરાબર. એની અંદર આપણે જોયું ઓર્ગેનિક સાયકોસિસની અંદર ડિલિરિયમ જોયું, એના કોઝિસ જોયા, ડિમેન્શિયા જોયું. ફંક્શનલ સાયકોસિસની અંદર સ્કિઝોફ્રેનિયા છે, અફેક્ટિવ ડિસઓર્ડર છે, મૂડ રિલેટેડ ડિસઓર્ડર અફેક્ટિવ ડિસઓર્ડર કહેવાય છે. અને પછી આપણે ન્યુરોસિસની અંદર એન્ઝાઇટી ડિસઓર્ડર્સને ડિસ્થેમિયા, કન્વર્ઝન રિએક્શન, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર OCD જોયું, ફોબિક એન્ઝાઇટી ડિસઓર્ડર અને સોમેટોફોર્મ ડિસઓર્ડર, બરાબર. લાસ્ટમાં આપણે તેના વિશે એટલી ચર્ચા કરેલી છે. પછી સ્પેશિયલ ડિસઓર્ડર્સની અંદર ચાઇલ્ડહુડ ડિસઓર્ડર છે, જેના સ્પેશિયલ ડિસઓર્ડર્સની અંદર પણ એના અમુક પ્રકાર જોવા મળે છે, જેમાં ચાઇલ્ડહુડ ડિસઓર્ડર છે એટલે બાળપણમાં થતા ડિસઓર્ડર છે, બાળકોને લગતા જે બાળપણમાં થતા હોય તેવા. પર્સનાલિટી ડિસઓર્ડર છે, અમુક પ્રકારની પર્સનાલિટીની અંદર તેના પર્સનાલિટી પ્રમાણે તેમાં એબનોર્માલિટીઝ છે, મેન્ટલ ઇલનેસ છે તે થઈ શકે છે. તેને પર્સનાલિટી ડિસઓર્ડર છે તે અંદર કીધું છે. સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર છે, કોઈ વ્યસનકારક પદાર્થ અથવા તો કોઈ એવી એના ટેવથી થતા જે સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર કહેવાય છે. સાયકોસોમેટિક ડિસઓર્ડર છે, જેની અંદર એવા ફિઝિકલ સિમ્ટમ્સ ઊભા થાય મેન્ટલ ઇલનેસના લીધે, જેને સાયકોસોમેટિક ડિસઓર્ડર. અને મેન્ટલ રિટાર્ડેશન છે, જે IQને લગતું છે, એની અંદર આપણે જોયું. પછી જનરલ નર્સિંગ કેર ઓફ ધ પેશન્ટ વિથ મેન્ટલ ડિસઓર્ડર. જનરલ નર્સિંગ કેર જોયું, મેન્ટલ ડિસઓર્ડરવાળા પેશન્ટની જનરલ નર્સિંગ કેર આપવાની કેવી હોય છે, તો કે પહેલી થેરાપ્યુટિક નીડ્સ છે જેને પૂરી કરી, તેની અંદર પણ સબ પોઈન્ટ આપેલા છે કે થેરાપ્યુટિક નીડ છે, મતલબ કે ટ્રીટમેન્ટ રિલેટેડ જેટલી નીડ છે, ડ્રગ છે, સાયકોથેરાપી છે, બિહેવિયર થેરાપી છે, પ્રોવાઇડ કેર ઓફ ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી છે, એન્ડ હેલ્પ અને ઇન્વેસ્ટિગેશન છે, લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન, એક્ઝામિનેશન એટસેટ્રા એની અંદર આવી જાય છે. સાયકોસોશિયલ નીડ્સની અંદર જે એને સાયકોસોશિયલ નીડ્સ છે તેને પૂરી કરવાની હોય છે, એની એન્ઝાઇટી છે, ડિલ્યુઝન છે, હેલ્યુઝિનેશનના ટાઈપ છે. પછી કોમ્યુનિકેશનમાં એની સાથે કોમ્યુનિકેશન વધારવું, ઇમ્પ્રૂવ સોશિયલાઇઝેશન, એન્હાન્સ સેલ્ફ કોન્સેપ્ટ, ઇમ્પ્રૂવ અટેન્શન જજમેન્ટ, બરાબર. જો આ બધી સાયકોસોશિયલ નીડ છે તેને ઇમ્પ્રૂવ કરવાની હોય છે. સેલ્ફ કોન્સેપ્ટ તો કે વધારવું જોઈએ, સોશિયલાઇઝેશન એની અંદર વધવું જોઈએ, કોમ્યુનિકેશન છે ઇમ્પ્રૂવ થવું જોઈએ, અટેન્શન એન્ડ જજમેન્ટ ઇમ્પ્રૂવ થવું જોઈએ, ફેમિલી સપોર્ટ છે એ ઇમ્પ્રૂવ થવો જોઈએ, ફેમિલી પણ સપોર્ટ કરે. રિડ્યુસ ફિલિંગ ઓફ ડિપેન્ડન્સી એન્ડ હેલ્પલેસ, બરાબર. ડિપેન્ડન્સી એન્ડ હેલ્પલેસ જે પેશન્ટની અંદર હોય તે રિડ્યુસ કરવું જોઈએ. ફિલિંગ ઓફ ગિલ્ટી એન્ડ એપથી, જેને રિડ્યુસ કરવાની હોય છે. રિડ્યુસ સુસાઇડલ આઇડિએશન, સુસાઇડલ એવા વિચારો આવતા હોય તો એને પણ ઓછા કરવા જોઈએ. સાયકોસોશિયલ નીડ્સની અંદર જોયું. ફિઝિકલ નીડ્સની અંદર તો ન્યુટ્રિશન નીડ છે, એલિમિનેશન નીડ છે, રેસ્ટ એન્ડ સ્લીપ છે, પર્સનલ હાઇજીન છે, પ્રોટેક્ટ ફ્રોમ ઇન્જરી ટુ સેલ્ફ એન્ડ અધર. ઓકે, એ બધા પોઈન્ટ છે. ફિઝિકલ્સની અંદર સેફ્ટી નીડ્સની અંદર પેશન્ટને રિસ્ટ્રેન કે અવોઇડ ઇન્જરીથી પોતાની સેલ્ફને અથવા તો બીજાને હાર્મ થતાં બચાવવાનું હોય છે એને. પછી અમુક સેડેટિવ ડ્રગનો યુઝ કરવાનું કીધું છે ડૉક્ટરને, યુઝ પ્રમાણે, કે જેથી પેશન્ટ છે તે શાંત થઈ જાય. સેડેટિવ ડ્રગથી પેશન્ટને ઊંઘ આવી જાય છે અને તે પોતે શાંત થઈ જાય છે. સેફ્ટી નીડ્સની અંદર બધું આવે છે. પેશન્ટને જરૂર પડે તો એને રિસ્ટ્રેન પણ કરવું પડે છે. રિસ્ટ્રેન એટલે કે તેને
હલનચલન એની એક્ટિવિટી છે તેને સ્ટોપ કરવા માટે તેના હાથ કે પગને બાંધવામાં પણ આવે છે. જો પેશન્ટ વધારે વાયોલન્ટ થાય તો વાયોલન્ટ જેવું કે પોતાની સેલ્ફને પોતાના શરીરને કોઈ ઇન્જરી કરી શકે એમ હોય અથવા તો બીજાને ઇન્જરી તે પહોંચાડી શકે એમ હોય એવી કન્ડિશનની અંદર સેફ્ટી નીડ છે તે જાળવવાની હોય છે. એની અંદર પોઈન્ટ રિક્રિએશનલ નીડની અંદર પેશન્ટનો માઇન્ડને ડાયવર્ટ કરવાનો હોય છે. પેશન્ટ એને સિકનેસની અંદરથી જેથી પેશન્ટ છે તે ફરી પાછા એના હેલ્થી માઇન્ડની અંદર ફરી પાછો આવી શકે. અનેબલ ટુ લીડ ટુવર્ડ નોર્મલ પેટર્ન લાઈફ, જે પોતાની નોર્મલ પેટર્ન લાઈફ છે તે સારી રીતે સમજી શકે. શું હેલ્થી લાઈફ કોને કહેવાય, સારા વિચારો કોને કહેવાય, બરાબર, બોલીચાલી છે, બિહેવિયર છે, એ બધી એની રિક્રિએશનલ નીડ છે મેન્ટલ ઇલનેસની, જેમાંથી એને પાછા લાવવાનું હોય છે, જે તેને કહેવાનું હોય છે. પ્રમોટ હિઝ સેલ્ફ કોન્સેપ્ટ, ઇમ્પ્રૂવ સોશિયલાઇઝેશન, ઇમ્પ્રૂવ અટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન. રિક્રિએશન નીડ છે, સ્પિરિચ્યુઅલ નીડ છે, આધ્યાત્મિક રીતે જે કંઈ પેશન્ટ જે ઈચ્છતું હોય તે એને પૂરું કરવામાં તે પણ એને જેમ કે પ્રેયર કરવી, અમુક એના ધર્મ પ્રમાણે એના પુસ્તકો વાંચવા દેવા, બરાબર, જે કાંઈ એની આધ્યાત્મિક રીતે જે એની નીડ છે એ પણ એને સંતોષાવી જોઈએ, બરાબર, જે નર્સ દ્વારા થવું જોઈએ. ડિસ્ચાર્જ કેર પ્લાન છે. ડિસ્ચાર્જ કેર પ્લાનની અંદર તો જે પેશન્ટને આપણે ડિસ્ચાર્જ કરીએ છીએ, હેલ્પ ધ પેશન્ટ ટુ મીટ ધ બેઝિક નીડ ઇન્ડિપેન્ડન્ટલી. ડિસ્ચાર્જ કેર પ્લાનની અંદર શું હોય છે તો કે જે પેશન્ટની જે નીડ છે, બેઝિક નીડ છે, મૂળભૂત પાયાની નીડ છે, એ પોતે પૂરી કરી શકે, સક્ષમ હોય, ઇન્ડિપેન્ડન્ટલી તે એ કરી શકે એમ હોય ત્યારે પછી હેવ લેસ રિકરન્સ ઓફ ડિસીઝ, અને ડિસીઝ છે તે સાવ ઓછો થઈ ગયો હોય, એના ચાન્સીસ ઓછા હોય. ગેટ એન્ડ ગીવ સપોર્ટ ટુ ફેમિલી મેમ્બર્સ, હેલ્પ ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ એડજસ્ટ ઇન ફેમિલી, ડેવલપ સેલ્ફ કોન્ફિડન્સ, બરાબર. ત્યારે ડિસ્ચાર્જ કેર પ્લાન છે આ પ્રમાણે આ પોઈન્ટની અંદર જો પેશન્ટની એક્ટિવિટી થતી હોય તો નર્સ છે તે ડિસ્ચાર્જ કેર પ્લાન છે તે બનાવી શકે છે, બરાબર. તો એટલું આપણે આની અંદર જોયું હતું, જેમાં જે કાંઈ આગળના આપણે સાયકોસિસ અને ન્યુરોસિસની અંદર જે આપણે પોઈન્ટ જોઈએ એના માટેનું નર્સિંગ કેર અને જનરલ નર્સિંગ કેર બતાવેલી હતી, બરાબર. આ જનરલ નર્સિંગ કેર છે તે દરેક પેશન્ટને આપી શકાય છે. મેન્ટલ ડિસઓર્ડરવાળા પેશન્ટને જનરલ નર્સિંગ કેર છે આપવાની હોય છે. એટલે પોઈન્ટ છે તે મગજમાં રાખવા જોઈએ. એટલા પોઈન્ટ છે તે તમે ગમે ત્યાં કોઈ પણ ડિસીઝની અંદર તમે એટલા પોઈન્ટ છે તમે લખી શકો, બતાવી શકો. મતલબ કે આ જનરલ નર્સિંગ કેર છે તે મેન્ટલ ઇલનેસવાળા પેશન્ટને આપવાની હોય છે. હવે એના પછી આપણો નેક્સ્ટ ટોપિક છે ઓર્ગેનિક સાયકોસિસ, પેજ નંબર 127 ઉપર. ઓર્ગેનિક સાયકોસિસના અત્યારે આપણે બ્રીફમાં ડિસ્ક્રિપ્શન જોયું, મતલબ કે સંક્ષિપ્તમાં અત્યાર સુધી આપણે જોયું. હવે એની અંદર આપણે ઇન ડિટેલ ડિસ્ક્રિપ્શન હવે આવશે કે ઓર્ગેનિક સાયકોસિસની અંદર કયા ડિસઓર્ડર આવે અને ડિસઓર્ડરની અંદર શું થાય, કેવા સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય એની અંદર, બરાબર, કેવા લક્ષણો જોવા મળે, કોઝિસ શું હોય છે, તો કોના લીધે આ ડિસઓર્ડર છે તે ઉદ્ભવ થાય છે, કોના લીધે ડિસઓર્ડર છે તે થાય છે. પછી એનું સાયકોપેથોલોજી આપેલી છે કે પેશન્ટની આ ડિસીઝ છે તેનું ડિસીઝ થવાના સ્ટેપ કયા કયા હતા, બરાબર, કયા કોઝિસ હતા જેનાથી કયા ચેન્જીસ થયા શરીરની અંદર કે પર્ટિક્યુલર કોઈ સિસ્ટમની અંદર જેથી આ ડિસીઝ છે તે ઉત્પન્ન થયો. તે સાયકોથેરાપી છે, બરાબર. ડિસીઝને સમજવાની એક થેરાપી છે અને સાયકોથેરાપી કહેવાય છે. પછી એની અંદર એનું મેનેજમેન્ટ પણ જોવાનું છે. ક્લાસિફિકેશન હોય, ડિસીઝના ક્લાસિફિકેશન હોય તો એ પણ એની અંદર આવશે. નર્સિંગ મેનેજમેન્ટ આપેલું છે. નર્સિંગ મેનેજમેન્ટ મતલબ કે પર્ટિક્યુલર ડિસીઝની અંદર નર્સિંગને એઝ અ નર્સ તેને શું મેનેજ કરવું જોઈએ, એને મેન્ટેન એની ફિઝિકલ હેલ્થ છે તે કઈ રીતે મેન્ટેન કરવી, તે નર્સિંગ મેનેજમેન્ટની અંદર આની અંદર બધું આવું આવવાનું છે આગળ. તો એની અંદર જોઈએ પેલું ઓર્ગેનિક સાયકોસિસ. ઓર્ગેનિક સાયકોસિસ શું છે આગળ પણ આપણે જોઈ ગયા છીએ. તો કે ઓર્ગેનિક સાયકોસિસ ડિસઓર્ડરના બે પ્રકાર જોવા મળે છે. એક્યુટ બ્રેન સિન્ડ્રોમ એટલે ડિલિરિયમ અને ક્રોનિક બ્રેન સિન્ડ્રોમ ડિમેન્શિયા. આ કન્ડિશનમાં બ્રેન ટિશ્યુના ફંક્શનમાં ઇમ્પેરમેન્ટ થાય છે. બ્રેનના જે ટિશ્યુ છે એના ફંક્શન છે એની અંદર ઇમ્પેરમેન્ટ થાય છે, મતલબ કે એબનોર્માલિટીઝ છે તેની અંદર ઉત્પન્ન થાય છે. હેડ ઇન્જરી, ટોક્સિક કન્ડિશન,
જે હેડ ઇન્જરી છે, ટોક્સિક કન્ડિશન છે, એન્સેફેલાઇટિસ, સિસ્ટમેટિક ઇન્ફેક્શન, બ્રેન ટ્યુમર ઓર સેરેબ્રલ આર્ટેરિયોસ્ક્લેરોસિસ જેવા કારણોથી થાય છે. બરાબર. એના કારણો શું કીધા છે? તો કે બ્રેન ટિશ્યુ ફંક્શનની બ્રેનના ટિશ્યુની અંદર ઇમ્પેરમેન્ટ થાય, એના ફંક્શનની અંદર ઇમ્પેરમેન્ટ થાય. કોઈ પર્ટિક્યુલર ટિશ્યુ છે જે બ્રેનની અંદર દરેક ભાગો છે એ પોતપોતાના વર્ક કરે છે. પછી ટિશ્યુ હોય, ભાગ હોય, અમુક એની અંદર ઓર્ગન આવેલા છે બ્રેનની અંદર, એના પાર્ટ છે. કોઈ પણ એના સેન્સ એના ઓર્ગનની અંદર કોઈ પણ જગ્યાએ ઇમ્પેરમેન્ટ ડિફિકલ્ટી થાય તો મેન્ટલ ઇલનેસ થવાની શક્યતા છે. એટલે ઇમ્પેરમેન્ટ કીધું છે એના ફંક્શનની અંદર, નોર્મલ વર્કની અંદર ઇમ્પેરમેન્ટ થાય. ક્યારે? તો કે હેડ ઇન્જરી હોય, હેડ ઇન્જરી થઈ હોય, ટોક્સિક કન્ડિશન હોય, કોઈ દવાથી અથવા તો કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી ટોક્સિક કન્ડિશન છે બ્રેનની અંદર હોય. એન્સેફેલાઇટિસ, સિસ્ટમેટિક ઇન્ફેક્શન, બ્રેનનું એન્સેફેલાઇટિસ મતલબ કે બ્રેનની અંદર ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લેમેશન જોવા મળે કોઈ પણ લેયરની અંદર. સિસ્ટમેટિક ઇન્ફેક્શન હોય બ્રેનની અંદર, બ્રેન ટ્યુમર હોય અથવા તો સેરેબ્રલ આર્ટેરિયોસ્ક્લેરોસિસ જેવા કારણોથી થાય છે. સેરેબ્રલ આર્ટરીની અંદર આર્ટેરિયોસ્ક્લેરોસિસ એટલે એમાં એક શબ્દ છે આર્ટરી, એટલે આર્ટરીને લગતું એવું. સ્ક્લેરોસિસ એટલે મતલબ કે એની અંદર કોઈ ફેટ કે જે કોલેસ્ટ્રોલ છે જેની અંદર જમા થવાથી બ્લડનું છે જે બ્લડનું સર્ક્યુલેશન છે તે અટકી જાય છે. બરાબર. ત્યાં વેઇન આર્ટરીની અંદર બ્લડ સર્ક્યુલેશન છે તે ઘટી જાય છે અને આર્ટરી છે તે બ્લોક થઈ જાય છે. આર્ટેરિયોસ્ક્લેરોસિસ જેવા કારણોથી થાય છે. આના લીધે માઇલ્ડથી સિવિયર ફોર્મમાં ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી, માઇલ્ડથી સિવિયર ફોર્મમાં, બરાબર, એટલે મધ્યમથી સિવિયર એનાથી અપ લેવલમાં, માઇલ્ડથી સિવિયર ફોર્મમાં ઇમ્પેરમેન્ટ ઓફ મેમરી, ઓરિએન્ટેશન, જેમાં ઓરિએન્ટેશન, જજમેન્ટ, જનરલ ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન, વિચારશક્તિ, સમજશક્તિ, ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શનની અંદર આ બધી વસ્તુ આવે. સમજશક્તિ છે, વિચારશક્તિ છે, જનરલ ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન એન્ડ ઇમોશનલ એડજસ્ટમેન્ટ વગેરે એમાં એબનોર્મલિટીઝ જોવા મળે છે. ઇમોશનલ એડજસ્ટમેન્ટ છે તેની અંદર પણ વગેરેમાં એબનોર્મલિટીઝ આની અંદર જોવા મળે છે. બરાબર. એના પછી હવે ફર્સ્ટ પોઈન્ટ જોવાનો છે. એમાં બે પ્રકાર કીધા, તેમાં પહેલો પ્રકાર છે આપણો એક્યુટ બ્રેન સિન્ડ્રોમ, ડિલિરિયમ. બરાબર. તો એની અંદર શું થાય છે? તો કે આ એક એક્યુટ રિવર્સિબલ કન્ફ્યુઝનલ કન્ડિશન છે. બરાબર. રિવર્સિબલ એટલે કે ફરીથી પાછું પણ થઈ શકે. આ રિવર્સિબલ કન્ફ્યુઝનલ કન્ડિશન છે. આમાં ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ, ડિસઓરિએન્ટેશન, રેસ્ટલેસનેસ, એક્સાઇટમેન્ટ અને ઘણી વખત હેલ્યુસિનેશન જોવા મળે છે. બરાબર. ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ એક ટાઈપનું અનકોન્શિયસ લેવલનું કોન્શિયસનેસ છે. બરાબર. પછી ડિસઓરિએન્ટેશન છે, ટાઈમ પ્લેસ પર્સનથી તે ટાઈમ પ્લેસ કે પર્સન એની અંદર એટલી વસ્તુ આવે છે ડિસઓરિએન્ટેશનની અંદર કે ટાઈમ શું છે, પર્સન શું છે, કે આજુબાજુના વ્યવહારથી, વાતાવરણથી તે વ્યક્તિ છે તે એક્ટિવ હોતો નથી. રેસ્ટલેસનેસ છે અને એક્સાઇટમેન્ટ અને ઘણી વખત હેલ્યુસિનેશન, ભ્રમ પણ આની અંદર જોવા મળે છે. કોઝિસ શું છે એના? તો કે પોસ્ટ ઓપરેટિવ સ્ટેટની અંદર ડ્રગ ઇન્ટોક્સિકેશન એન્ડ વિથડ્રોવલ્સ, ડ્રગના ટોક્સિકેશનને લીધે થઈ શકે છે. અથવા તો ડ્રગના વિથડ્રોવલ મતલબ કે કોઈ એવી ડ્રગ લેતા હોય, બરાબર, ડ્રગ હોય કે પછી કોઈ એવો નશાકારક પદાર્થ હોય તેને મૂકવાથી પણ, વિથડ્રોવલ એટલે મૂકવું થાય, એને મૂકવાથી પણ જો આવી કન્ડિશન છે તે ઉદ્ભવ થઈ શકે છે. આલ્કોહોલ, એન્ટી એન્ઝાઇટી ડ્રગનું કીધું છે. આલ્કોહોલ છે, આલ્કોહોલ, એન્ટી એન્ઝાઇટી ડ્રગ, ઓપિયોટ્સ, CNS સ્ટિમ્યુલન્ટ ડ્રગ અને ફોર્થ ઇન્ફેક્શન. બરાબર. આ મેઇન કોઝિસ કીધા છે. આલ્કોહોલ છે, આલ્કોહોલથી અથવા તો આલ્કોહોલ મૂકવાથી પણ વિથડ્રોવલ કીધું છે. આખા પોઈન્ટ છે એક લાઇન જ સમજી લ્યો કે પોસ્ટ ઓપરેટિવ સ્ટેટની અંદર ડ્રગ ઇન્ટોક્સિકેશન છે એન્ડ વિથડ્રોવલ. આલ્કોહોલ એન્ટી એન્ઝાઇટી ડ્રગ છે, એન્ઝાઇટીને ઓછી કરવા માટે એન્ટી એન્ઝાઇટી ડ્રગ છે. ઓપિયોઇડ્સ છે, જે સ્ટીરોઇડ જેવી ડ્રગ આવે છે. પછી CNS સ્ટિમ્યુલેટ ડ્રગ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરવા માટેની જેવી ડ્રગ છે. બરાબર. નાર્કોટિક્સ ને એ બધી ડ્રગ્સ આવે છે જેનાથી આપણી નર્વસ સિસ્ટમ છે તે એકદમ એક્ટિવ થઈ જાય છે, સ્ટિમ્યુલેટ થઈ જાય છે, એવી ડ્રગ આવે છે. એની પણ સાઇડ ઇફેક્ટને લીધે આ થાય છે. પછી ચોથું છે ઇન્ફેક્શન. ઇન્ફેક્શનની અંદર સિસ્ટમેટિક કીધું છે. સિસ્ટમેટિક ઇન્ફેક્શન હોય શરીરના સિસ્ટમ પ્રમાણે, પર્ટિક્યુલર સિસ્ટમ પ્રમાણે સિસ્ટમેટિક ઇન્ફેક્શન હોય, કોઈ પણ પ્રકારનું બ્રેન ઇન્ફેક્શન હોય. સેપ્ટિસિમિયા છે, ટોક્ઝેમિયા છે, આ પણ પ્રકારના ઇન્ફેક્શન છે. બ્લડના ઇન્ફેક્શન છે, બ્લડની અંદર બેક્ટેરિયલ અથવા વાયરલ ઇન્ફેક્શન થવાથી સેપ્ટિસિમિયા છે, ટોક્ઝેમિયા છે તે થઈ શકે છે. ટોક્ઝેમિયા બે ટર્મની અંદર બોલાય છે. એક તો પ્રી એક્લેમ્પશિયાની અંદર પણ ટોક્ઝેમિયા કહેવાય છે. પ્રેગ્નન્સી દરમિયાન હાઈ બીપી, વધારે પ્રમાણમાં હાઈ બીપી જોવા મળે છે. પછી
પગમાં સોજા આવવા અને એ બધી કન્ડિશન જોવા મળે તેને પણ ટોક્ઝિમિયા કહેવામાં આવે છે. અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે બ્લડની અંદર, તેને પણ ટોક્ઝિમિયા કહેવામાં આવે છે. મેનિન્જાઇટિસ અને એન્સેફેલાઇટિસ છે તે બ્રેનના ઇન્ફેક્શન છે, બ્રેનના લેયરમાં થતા ઇન્ફેક્શન છે. પાયા ડ્યુરામેટર ને જે બ્રેનના લેયર આવે છે તેની અંદર ઇન્ફેક્શન થાય છે. મેનિન્જાઇટિસ અને એન્સેફેલાઇટિસ આવા ઇન્ફેક્શન, આવા કોઝિસના લીધે પણ આ થઈ શકે છે. પછી ફોર્થ છે મેટાબોલિક ડિસઓર્ડર, હાઇપોક્સિયા છે. હાઇપોક્સિયા એટલે કે લેક ઓફ ઓક્સિજન, બ્લડની અંદર અપૂરતા પ્રમાણમાં ઓક્સિજનની માત્રા, એને હાઇપોક્સિયા કહેવાય છે. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે. પછી છે સિક્સ્થ હાઇપરથર્મિયા એન્ડ હાઇપોથર્મિયા. હાઇપોથર્મિયા અને હાઇપરથર્મિયા તમને ખબર છે, બરાબર. ટેમ્પરેચર જો ઓછું થઈ ગયું હોય તો હાઇપોથર્મિયા કહેવાય, અને જો ટેમ્પરેચર બોડીની અંદર વધી જાય તો હાઇપરથર્મિયા કહેવાય. સેવન્થ ડાયાબિટીસ એસિડોસિસ છે. ન્યુરોલોજિકલ કન્ડિશન છે, અને ન્યુરોલોજિકલ કન્ડિશનની અંદર કીધું છે કે હેડ ઇન્જરી ટ્રોમા છે. હાઇપરટેન્સિવ એન્ડોસેફેલોપેથી, બરાબર. બ્રેનના જ ડિસઓર્ડર છે એની અંદર, એન્સેફેલોપેથીની અંદર. પછી સિઝર્સ, આંચકી જેવા. સાયકોલોજીકલ સ્ટ્રેસર, સ્લીપ ડિપ્રાઇવેશન, સેન્સરી ડિપ્રાઇવેશન ઓર ઓવરલોડ ઇમોબિલાઇઝેશન. સાયકોલોજીકલ સ્ટ્રેસીસ છે જેનાથી ઉદ્ભવી શકે છે, બરાબર. માનસિક તણાવ, ફીવર સ્પેશિયલી કોમન ઇન ચિલ્ડ્રન. ઓકે, આટલા કોઝિસ કીધા છે બ્રેન સિન્ડ્રોમ ડિલિરિયમના. પછી સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે તો કે ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ વિથ ડિસઓરિએન્ટેશન ઓફ ટાઈમ, પ્લેસ એન્ડ પર્સન. ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસની સાથે શું જોવા મળે છે તો કે ડિસઓરિએન્ટેશન ઓફ ટાઈમ, પ્લેસ એન્ડ પર્સન. આજુબાજુમાં શું બની રહ્યું છે તેની ખબર રહેતી નથી. અટેન્શન ડેફિસિટ, અટેન્શન સ્પાન ઇઝ વેરી શોર્ટ. નોઇઝ, મૂવિંગ ઓબ્જેક્ટ, શેડો વગેરેથી તરત જ ડિસ્ટર્બ થઈ જાય છે, બરાબર. અટેન્શન ડેફિસિટ હોય છે, અટેન્શન છે તે રાખી શકતું નથી. અટેન્શન સ્પાન ઇઝ વેરી શોર્ટ, મતલબ કે એનું અટેન્શન છે તે જાજી વાર છે કોઈ વસ્તુ પર રહેતું નથી. નોઇઝ, અવાજ કે મૂવિંગ ઓબ્જેક્ટ છે, શેડોઝ છે, શેડો મતલબ કે પડછાયો છે, વગેરેથી તરત જ તે ડિસ્ટર્બ થઈ જાય છે. પુઅર જજમેન્ટના લીધે પરસેપ્શનમાં ડિસઓર્ડર જોવા મળે છે. પુઅર જજમેન્ટના લીધે તેનું પરસેપ્શન છે, બરાબર, ધારવાની જે શક્તિ છે એની અંદર એમાં ડિસઓર્ડર જોવા મળે છે. ખાસ કરીને વિઝ્યુઅલ હેલ્યુસિનેશન થાય છે. કેવું તો કે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન, ભ્રમ થવો, જે વસ્તુ છે નહીં અને એને એ વસ્તુ એવી દેખાય છે, જેને વિઝ્યુઅલ હેલ્યુસિનેશન કહેવાય છે. અથવા તો વસ્તુ કંઈક બીજી છે અને તે સમજે છે કંઈક અલગ, બરાબર. દેખાય છે કંઈક બીજી અને તે સમજે છે કંઈક અલગ. વિઝ્યુઅલ હેલ્યુસિનેશન, એને વિઝ્યુઅલ હેલ્યુસિનેશન કહેવાય છે. હેલ્યુસિનેશનના પણ ઘણા ટાઈપ છે ભ્રમ થવાના. મૂડ વેરિએશન માઇલ્ડથી સિવિયર ફોર્મમાં જોવા મળે છે. સ્લીપ ડિસ્ટર્બ, રાત્રે જાગે છે અને દિવસ દરમિયાન ડ્રાઉઝી જોવા મળે છે, બરાબર. આખી રાત છે તે જાગે છે અને દિવસની અંદર તે એકદમ લેઝી ટાઈપ જોવા મળે છે, ડ્રાઉઝી જોવા મળે છે. સાયકોપેથોલોજી શું કહે છે તો કે ડિલિરિયસ સ્ટેટમાં બ્રેનના મુખ્ય ભાગો જેવા કે બ્રેન સ્ટેમ. બ્રેન સ્ટેમ ક્યાં આવેલું હોય તો કે બ્રેન જ્યાંથી સ્પાઇનલ કોર્ડ સ્ટાર્ટ થાય છે બ્રેનની અંદર, તે બ્રેન સ્ટેમ છે તે બ્રેનનો એક ભાગ છે. ડિલિરિયસ સ્ટેટ માટે બ્રેનના મુખ્ય ભાગો જેવા કે બ્રેન સ્ટેમ, ઓટોમેટિક નર્વસ સિસ્ટમ, લિમ્બિક સિસ્ટમ, સેન્સરી કોર્ટેક્સ એન્ડ પાથવે જવાબદાર હોય છે. ઈડ અને ઈગો પર અસર થયેલી હોય છે, બરાબર. માણસના ઈડ અને ઈગો છે જે આપણે જોઈ ગયા છીએ, જે ડિઝાયરેબલ થોટ છે, માણસને જે ઈચ્છા છે જે ઈડમાં હોય છે, બરાબર. ઈગો હોય છે જે એને નિર્ણય લેવાની શક્તિ પ્રદાન કરે છે. ઈગો પણ એના ઉપર પણ અસર થયેલી હોય છે. બ્રેનના ભાગ છે ઓટોમેટિક નર્વસ સિસ્ટમ છે, લિમ્બિક સિસ્ટમ છે, સેન્સરી કોર્ટેક્સ છે, જેની અંદર લિમ્બિક સિસ્ટમની અંદર મેમરી છે, જજમેન્ટ છે, બરાબર, એવા ભાગો છે એની અંદર બ્રેનના આવી જાય છે. સેન્સરી કોર્ટેક્સ છે, તમામ પ્રકારના સેન્સ છે તેની અંદર રીડ થાય છે. કોર્ટેક્સ એન્ડ પાથવે જવાબદાર હોય છે. ઈડ ઈગો પર અસર થયેલી હોય છે, માણસના ઈડ અને ઈગો પર અસર થયેલી હોય છે. સાયકોપેથોલોજી સિમ્પલ એની અંદર એટલી વસ્તુ કીધી છે, ઇન ડિટેલ આપણે સાયકોપેથોલોજી એની અંદર આવતી નથી. ખાલી કયા ભાગ છે જે જવાબદાર હોય છે તેની અંદર જોવાના છે તો કે નર્વસ સિસ્ટમ, લિમ્બિક સિસ્ટમ, સેન્સરી કોર્ટેક્સ અને પાથવે, આ બધા છે તે અફેક્ટ થયેલા હોય છે. બ્રેન સ્ટેમ છે, આ બધા છે તે અફેક્ટ થયેલા હોય છે, જેમાં ઈડ અને ઈગો ઉપર પણ અસર થયેલી હોય છે. એના પછી છે ક્રોનિક બ્રેન સિન્ડ્રોમ, ડિમેન્શિયા. ડેફિનેશન શું છે તો કે આ બ્રેનનો ક્રોનિક
અથવા તો પ્રોગ્રેસિવ નેચર છે, આ બ્રેનનો ક્રોનિક અથવા તો પ્રોગ્રેસિવ નેચરનો ડિસીઝ છે, જેમાં મલ્ટિપલ હાયર કોર્ટિકલ ફંક્શનમાં ડિસ્ટર્બન્સ થાય છે, જેવા કે કોર્ટિકલ ફંક્શન તો કે કેવા એની અંદર ડિસ્ટર્બન્સ થાય છે, જેવા કે મેમરી, થિંકિંગ અને કોર્ટિકલ ફંક્શન કહેવાય છે. મેમરી છે, થિંકિંગ, ઓરિએન્ટેશન, કોમ્પ્રિહેન્શન, કેલ્ક્યુલેશન. કોમ્પ્રિહેન્શન મતલબ કે એકબીજા વચ્ચે એની તે ફેરફાર ના જાણી શકે, બરાબર, એકબીજાને સમજી ના શકે. કેલ્ક્યુલેશન છે, આ નજીકની વસ્તુ છે, દૂરની વસ્તુ છે, દૂરની વસ્તુ મોટી દેખાય, નજીકની વસ્તુ નાની દેખાય, કેલ્ક્યુલેશન છે. લર્નિંગ છે, કેપેસિટી છે, લેંગ્વેજ છે, જજમેન્ટ છે, કોન્શિયસનેસ. અને બીજો પોઈન્ટ એ છે કે કોન્શિયસનેસ છે એની અંદર ઇન્ક્લુડ થતી નથી. ડિમેન્શનના લીધે ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન ઓછું થાય છે. જે વિચારશક્તિ છે, સમજણ શક્તિ છે, તેની અંદર એનું ફંક્શન છે તે ઓછું થાય છે. એની અંદર હાયર કોર્ટિકલ ફંક્શનમાં ડિસ્ટર્બન્સ થાય છે, તો કે ફરીથી કીધું તો કે કેવા, તો કે મેમરી, થિંકિંગ છે, ઓરિએન્ટેશન છે, ટાઈમ, પ્લેસ અને પર્સન. ઓરિએન્ટેશનની અંદર આવે છે, કોમ્પ્રિહેન્શન આવે છે, કેલ્ક્યુલેશન, લર્નિંગ કેપેસિટી, લેંગ્વેજ એન્ડ જજમેન્ટ. કોન્શિયસનેસ ઇન્ક્લુડ થતી નથી, બરાબર. આમાં તે કોન્શિયસ કે અનકોન્શિયસ માઇન્ડ ઉપર એને કંઈ અસર થતી નથી. ડિમેન્શિયાના લીધે ઇન્ટેલેક્ચ્યુઅલ ફંક્શન ઓછું થાય છે. કોઝિસ શું છે? તો કોઝિસ ક્યાં કયા છે એના? સેરેબ્રલ આર્ટેરિયોસ્ક્લેરોસિસ અને અધર કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ આર ધ કોમનેસ્ટ કોઝિસ ઓફ ડિમેન્શિયા. ડિમેન્શિયા માટેના કોઝિસ ક્યાં છે? તો કે સેરેબ્રલ આર્ટેરિયોસ્ક્લેરોસિસ, સેરેબ્રલ આર્ટરીની અંદર આર્ટેરિયોસ્ક્લેરોસિસ થવું, એન્ડ અધર કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ આર ધ કોમનેસ્ટ કોઝિસ ઓફ ડિમેન્શિયા. હેરિડિટી છે, હાઇપર કોલેસ્ટ્રોનેમિયા છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે તે વધી જવું, હાઇપર એટલે વધુ, કોલેસ્ટ્રોલ એટલે કોલેસ્ટ્રોલની જ વાત કરેલું છે, કોલેસ્ટ્રેમિયા છે તે થવું, હાઇપરટેન્શન એન્ડ ડાયાબિટીસ મેલાઇટસ. ડિજનરેટિવ ડિસઓર્ડર લાઇક અલ્ઝાઇમર ડિસીઝ એન્ડ પિક્સ ડિસીઝ. બરાબર, અલ્ઝાઇમર ડિસીઝ જે મેમરીને લગતું ડિસીઝ છે, જેની અંદર કાંઈ યાદ રહેતું નથી અને બધી યાદશક્તિ છે તે ઓછી થઈ જવી, અથવા તો સાવ યાદશક્તિ છે તે વહી જવી. અલ્ઝાઇમર ડિસીઝ છે, પિક્સ ડિસીઝ છે, તે પણ આને રિલેટેડ છે ડિમેન્શિયાને. ટોક્સિક કન્ડિશન સચ એઝ ધ યુઝ ઓફ ડ્રગ. દરેક ડિસિઝન આપણે ઇન ડિટેલ આમાં જવાની જરૂર નથી, અત્યારે આપણે નામ યાદ રાખશું, પછી એની અંદર આપણે ઇન ડિટેલ આગળ આવશે ત્યારે આપણે એની અંદર ડિસ્કસ કરશું. ટોક્સિક કન્ડિશન સચ એઝ ધ યુઝ ઓફ ડ્રગ leading to metabolic disturbance. Toxic condition such as use of drug leading to metabolic disturbance. Metabolic disturbance અમુક ડ્રગને લીધે પણ થાય છે. મેટાબોલિક ડિસ્ટર્બન્સ મતલબ કે જે કાંઈ શરીરની અંદર કેમિકલ જેલી પ્રોસેસ થાય છે, કેમિકલી જે પ્રોસેસ થાય છે, વિટામિન એક્સચેન્જ છે, પછી કાર્બોહાઈડ્રેટમાંથી એનર્જી, સેલમાંથી એનર્જી છૂટી પાડવી, બરાબર, જેટલી મેટાબોલિક પ્રોસેસ થાય છે એની અંદર ડિસ્ટર્બન્સ ઊભી થવું. વિટામિન ડેફિશિયન્સી, જેમાં બેરી છે, પેલેગ્રા છે, કોર્સક્રોફ ઓર વ્રિંકલ ડિસીઝ છે. આ બધા ડિસીઝ છે તે વિટામિન B1 થાઇમિન ડેફિશિયન્સીને લીધે થાય છે. બેરી છે એ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ છે, પેલેગ્રા છે, કોર્સક્રોફ અને ક્રોસકોફ અથવા તો વ્રિંકલ ડિસીઝ છે તે પણ એને રિલેટેડ છે. વિટામિન B1 થાઇમિનના ડેફિશિયન્સીને લીધે થાય છે. કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ મે ઓલ્સો કોઝડ ડિમેન્શિયા. કાર્બન મોનોક્સાઇડ છે, પોઈઝનિંગ છે, એનાથી પણ તે પણ કોઝિસ છે ડિમેન્શિયા માટે. ન્યુરોલોજિકલ ડિસઓર્ડર લાઇક હેડ ઇન્જરી, હન્ટિંગ્ટન્સ કોરિયા. એજ ઇઝ ઓબ્ઝર્વડ આફ્ટર ધ એજ ઓફ 50 to 60 years ડ્યુ ટુ ધ ડિજનરેટિવ ચેન્જીસ ઇન ધ બ્રેન. એજનું કીધું છે કે આફ્ટર એજ ઓફ 50 to 60 years ડ્યુ ટુ ડિજનરેટિવ ચેન્જીસ ઇન ધ બ્રેન. ડિજનરેટિવ ચેન્જીસ થવાથી બ્રેનની સેલ્સની અંદર ડિજનરેટિવ ચેન્જીસ થવાથી પણ થાય છે, ચેન્જીસ ઇન ધ બ્રેન. અને બીજું એને સેનલ ડિમેન્શિયા પણ કહેવાય છે, જે આગળ આવશે, પ્રી ડિમેન્શિયા અને સેનલ ડિમેન્શિયા. સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે એની અંદર? તો કે રિમોટ મેમરી કરતાં રિસેન્ટ મેમરી પર વધારે અસર થયેલી જોવા મળે છે. રિમોટ મેમરી કરતાં રિસેન્ટ મેમરી પર વધારે અસર થયેલી જોવા મતલબ કે પાસ્ટની મેમરી કરતાં, જે પાસ્ટ ભૂતકાળ થઈ ગયો છે એના કરતાં જે રિસેન્ટ મેમરી છે, જે અત્યારની મેમરી છે, મતલબ કે એક દિવસ અથવા તો એક દિવસ પહેલાંની જે રિસેન્ટ મેમરી કહેવાય છે, એના ઉપર વધારે અસર થયેલી જોવા મળે છે. ડિસઓરિએન્ટેશન ધીમે ધીમે આગળ વધે છે. સૌપ્રથમ ટાઈમ પર અસર થાય છે, ધીમે ધીમે પ્લેસ અને પર્સન પર પણ અસર થાય છે, એટલે કે
ધીમે 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 આ આગળ વધે છે. ડિસઓરિએન્ટેશન કહેવાય. સૌપ્રથમ ટાઈમનું કહે છે કે શું ટાઈમ હોય છે તેની એને ધ્યાન રહેતું નથી, ખબર હોતી નથી. ધીમે ધીમે પછી પ્લેસ, તે કઈ જગ્યાએ રહે છે, કઈ જગ્યાએ છે પોતે, અને પર્સન કે આજુબાજુના પર્સનથી તે હવે ઓળખી શકતો નથી, તેના ઉપર ધીમે ધીમે અસર થાય છે. લોસ ઓફ ઇમોશનલ કંટ્રોલ, બિહેવિયર બીકમ ઇનઅપ્રોપ્રિએટ, પર્સનલ હાઇજીન નેગ્લેક્ટ કરે છે, પોતાની પર્સનલ હાઇજીન છે તેને પણ નેગ્લેક્ટ કરે છે. એમાં તે એક્ટિવ હોતો નથી. અને ઇમોશનલ કંટ્રોલ છે અને બિહેવિયર બીકમ ઇનઅપ્રોપ્રિએટ, અને બિહેવિયર કેવું જોવા મળે છે એનું ઇનઅપ્રોપ્રિએટ. ઇનકોન્ટિન્યુઅસ ઓફ બ્લાડર એન્ડ બોવેલ એક્ટિવિટીઝ, બ્લાડર એન્ડ બોવેલ એક્ટિવિટીઝની અંદર પણ ઇનકોન્ટિન્યુઅસ જોવા મળે છે, એબનોર્માલિટીઝ જોવા મળે છે. તેના ઉપર પણ એનો કંટ્રોલ ઓછો હોય છે, બરાબર, અથવા તો રહેતો નથી. પ્રિઝર્વેશન ઓફ સ્પીચ, સ્પીચની અંદર, લેંગ્વેજ, ભાષાની અંદર તે સરખી રીતે શું બોલે છે તે આપણે નક્કી કરી શકતા નથી. તેની અંદર પણ એબનોર્માલિટીઝ જોવા મળે છે. ડિમેન્શિયામાં ફંક્શનલ રિએક્શન ડેવલપ થાય છે. ડિમેન્શિયાની અંદર ફંક્શનલ રિએક્શન ડેવલપ થાય છે. દાખલા તરીકે એન્ઝાયટી, ડિપ્રેશન એન્ડ પેરાનોઇડ ડિલ્યુઝન. ફંક્શનલ રિએક્શન ડેવલપ થાય છે, જેવા કે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે અને પેરાનોઇડ ડિલ્યુઝન છે, બરાબર. તે આની અંદર થાય છે. પેરાનોઇડ ડિલ્યુઝન મતલબ કે એને એવું લાગે છે કે કોઈ એના ઉપર તેના વિરુદ્ધ કામ કરે છે, બરાબર. તેને મારવાની કોશિશ કરે છે, અથવા તો તેને ક્યાંક લઈ જશે અને એને એની સાથે ખોટું કરશે ને એવા બધા એના વિરુદ્ધ વિચાર આવે છે, જે પેરાનોઇડ ડિલ્યુઝનની અંદર આવે છે. એન્ઝાયટી છે અને ડિપ્રેશન છે તે પણ આની અંદર ડિમેન્શિયાની અંદર જોવા મળે છે. ડિસઓરિએન્ટેશન ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ મેમરી, પાછળની બાજુ, ડિસઓરિએન્ટેશન ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ મેમરી, લોસ ઓફ લર્નિંગ એન્ડ રીઝનિંગ પાવર, લર્નિંગ અને રીઝનિંગ પાવર છે તે ઓછો થઈ જાય છે. ડેફિસિટ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, છે તે ડેફિસિટ જોવા મળે છે. ડેફિસિટ પર્સનાલિટી કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ લોસ ઓફ જજમેન્ટ પાવર્સ. પ્રોબ્લેમ સોલ્વિંગ જે સ્કિલ હોય છે આપણાની અંદર નોર્મલ, તે એનામાં ઓછી થઈ જાય છે. કોઈ પણ નાનો પ્રોબ્લેમ છે પણ તે એનું સોલ્યુશન તે લાવી શકતો નથી. પર્સનાલિટી કેરેક્ટરિસ્ટિક્સની અંદર ડેફિસિટ જોવા મળે છે. અને લોસ ઓફ જજમેન્ટ પાવર, અને પોતાનું જે નિર્ણય શક્તિ છે તે ઓછી કરે છે. પછી છે ક્લાસિફિકેશન ઓફ ડિમેન્શિયા. ડિમેન્શિયાના સબ ટાઈપ પડે છે, એનું પણ ક્લાસિફિકેશન આવે છે ડિમેન્શિયાની અંદર. પેલું છે સેનાઇલ ડિમેન્શિયા. સામાન્ય રીતે 65 વર્ષની ઉંમર પછી બ્રેઇનમાં ડિજનરેટિવ ચેન્જીસ થવાથી જોવા મળે છે. 65 વર્ષ પછી બ્રેઇનની અંદર ડિજનરેટિવ ચેન્જીસ થવાથી જોવા મળે છે. આમાં ઘણા મોટા મેન્ટલ ડિટોરિએશન થાય છે. ટાઈપ ઓફ સેનલ ડિમેન્શિયા. સેનલ ડિમેન્શિયાના ટાઈપ છે સિમ્પલ ડિટોરિએશન, પેરાનોઇડ રિએક્શન અને ક્રોસકોફ સિન્ડ્રોમ. તેમાં પહેલું છે સિમ્પલ ડિટોરિએશન. પેશન્ટ વાતાવરણ સાથે ધીમું ધીમું સંપર્ક ગુમાવે છે. પુઅર મેમરી, ભૂતકાળમાં બનેલી આનંદદાયક વાતો વારંવાર યાદ કરે છે. ઇન્ટોલરન્સ ઓફ ચેન્જીસ, ડિસઓરિએન્ટેશન, રેસ્ટલેસનેસ, ઇન્સોમિયા એટલે ઊંઘ ના આવી, ફેલ્યુર ઓફ જજમેન્ટ. આ ખૂબ કોમનલી જોવા મળતો સેનાઇલ ડિમેન્શિયાનો પ્રકાર છે. સેનાઇલ ડિમેન્શિયાના બધા પ્રકારમાં લગભગ 50% કેસમાં આ પ્રકારના સિમ્પલ ડિટોરિએશનના જોવા મળે છે. સેકન્ડ છે પેરાનોઇડ રિએક્શન. પેરાનોઇડ રિએક્શનની અંદર શું છે તો કે આ પ્રકારમાં મુખ્ય કેરેક્ટરિસ્ટિક્સમાં દર્દી ધીમે ધીમે ડિલ્યુઝન ડેવલપ થાય છે. તેની અંદર ડિલ્યુઝન ડેવલપ થાય છે, એક પ્રકારનો ભ્રમ. આમાં દર્દીને એવું લાગે છે કે તેના બધા રિલેટિવ્સ તેની વિરુદ્ધ થઈ ગયા છે અને તેને મારવા અથવા તો મારી નાખવાનું કાવતરું ઘડે છે, બરાબર. તેને એવું ડિલ્યુઝન થાય છે, જે હકીકતમાં હોતું નથી. હવે સામેની બાજુ છે ક્રોસકોફ એમ્નેસિસ સિન્ડ્રોમ. એમ્નેસિસનો મતલબ જ એવો થાય કે મેમરી છે તે ઇમ્પેર થવી, યાદશક્તિ છે તે ઇમ્પેર થવી. તો આની અંદર શું કહે છે તો કે ક્રોસકોફ અને ક્રોસબો પણ કહેવામાં આવે છે. ક્રોસકોફ્ટ ને ક્રોસબો પણ કહેવામાં આવે છે. દર્દી ડિલિરિયમ ટ્રીટમેન્ટ કન્ડિશનમાંથી કમ્પ્લીટ રિકવર ન થાય ત્યારે આ કન્ડિશન ડેવલપ થાય છે. જે ડિલિરિયમ ટ્રીટમેન્ટ કન્ડિશન છે, ડિલિરિયમમાંથી રિકવર ના થાય ત્યારે આ કન્ડિશન ડેવલપ થાય છે. આ મુખ્યત્વે
થાઇમિન ડેફિશિયન્સીના કારણે થાય છે. થાઇમિન એટલે વિટામિન B1. થાઇમિનના ડેફિશિયન્સીના કારણે થાય છે. બીજા કારણોમાં હેડ ઇન્જરી. બીજા કયા કારણો છે? તો કે હેડ ઇન્જરી છે, બ્રેન ટ્યુમર છે, સેરેબ્રલ આર્ટેરિયોસ્ક્લેરોસિસ એટસેટ્રા. આ ડિલિરિયમ કરતાં અલગ કન્ડિશન છે. આમાં પેશન્ટની કોન્શિયસનેસ જરા પણ ઇમ્પેર્ડ થતી નથી. બરાબર, આ શું કીધું છે કે આ ડિલિરિયમ કરતાં અલગ કન્ડિશન છે અને આની અંદર પેશન્ટની જે કોન્શિયસનેસ છે એ જરા પણ ઇમ્પેર્ડ થતી નથી. ડિમેન્શિયાના પ્રાઇમરી સિમ્પટમ્સ સમાન ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી પણ ઇમ્પેર્ડ થતી નથી. ડિમેન્શિયાના જે પ્રાઇમરી સિમ્પટમ્સ છે એને જોઈને એના ઉપરથી આની ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી છે એ પણ ઇમ્પેર્ડ થતી નથી. આ પ્રકારના દર્દીમાં કોન્ફાબુલેશન, ડિસઓરિએન્ટેશન અને રિટ્રોગ્રેડ એમ્નેસિયા જોવા મળે છે. ઇનિશિયેટિવ અને જજમેન્ટમાં લેકિંગ જોવા મળે છે. આ પ્રકારમાં દર્દીમાં કોન્ફાબુલેશન, ડિસઓરિએન્ટેશન અને રિટ્રોગ્રેડ એમ્નેસિયા જોવા મળે છે. ઇનિશિયેટિવ અને જજમેન્ટમાં લેકિંગ જોવા મળે છે. ઓકે, કોન્ફાબુલેશન આની અંદર શું જોવા મળે? ક્રોસ-ક્રોફ એમ્નેસિસ સિન્ડ્રોમની અંદર તો કે મેમરી ડિસઓર્ડર છે બધા. કોન્ફાબુલેશન છે, ડિસઓરિએન્ટેશન અને રિટ્રોગ્રેડ એમ્નેસિયા જોવા મળે છે. કોન્ફાબુલેશનની અંદર મેમરી ઇમ્પેરમેન્ટ થઈ જાય છે, જેની અંદર પેશન્ટ છે તે પોતાની જાતે જે એને યાદ નથી હોતું એની જગ્યાએ તે બીજી કંઈક વસ્તુ અથવા તો બીજા એના વિચારો છે તેની સાથે જોડે છે. બરાબર, અને જે વચ્ચેનો જે ગેપ છે, જે એને મેમરી જે ઇમ્પેર થઈ ગઈ છે, એમનેસિયા મતલબ કે એની મેમરી છે તે ભૂલાઈ જવી, યાદશક્તિ છે તે ભૂલાઈ જવી, તેને એની જગ્યાએ ખોટા વિચારો છે તે ભરે છે, તેને કોન્ફાબુલેશન કહેવાય છે. તમે એને પૂછો છો કે તમે એને અત્યારનું પૂછો છો અને એને યાદ હોતું નથી અને 2 દિવસ પહેલાંનું જે એને મગજમાં યાદ હોય છે એમ કહે છે કે હા હું એમ કરતો હતો. તે કોન્ફાબુલેશનની અંદર આવે છે. રિટ્રોગ્રેડ એમ્નેસિયા પણ એક એમ્નેસિયાનો એક અંદરનો ટાઈપ છે. તે મેમરી ઇમ્પેરમેન્ટની અંદર જોવા મળે છે. ઇનિશિયેટિવ એન્ડ જજમેન્ટમાં લેકિંગ જોવા મળે છે. ઇનિશિયેટિવ જજમેન્ટની અંદર લેકિંગ જોવા મળે છે. પોતાની નિર્ણય શક્તિ છે તે લઈ શકતા નથી. પ્રીસેનલ ડિમેન્શિયા શું છે? તો કે આ સિનાલ ડિમેન્શિયા જેવો જ પ્રકાર છે, પણ ફરક માત્ર એટલો જ છે કે આ ડિસઓર્ડર્સ નાની ઉંમરમાં જોવા મળે છે. તેને પ્રીસેનલ ડિમેન્શિયા કહેવામાં આવે છે કારણ કે તે નાની ઉંમરમાં જોવા મળે છે. એની અંદર પણ ટાઈપ્સ છે પ્રીસેનલ ડિમેન્શિયાના. પાર્કિન્સન્સ ડિસીઝ છે, અલ્ઝાઇમર ડિસીઝ, પિક્સ ડિસીઝ અને હન્ટિંગ્ટન્સ કોરિયા, જે પાછળની બાજુ આપેલા છે તે જોઈએ એની અંદર તેના સાઇનસ સિમ્પટમ્સ જોવાના છે કે એની અંદર ખાસ કરીને એની અંદર શું ચિહ્નો, લક્ષણો જોવા મળે છે. અલ્ઝાઇમર ડિસીઝની અંદર શું છે? તો કે તે મેમરી ઇમ્પેરમેન્ટ કરે છે. મેમરી ઇમ્પેરમેન્ટ અને જે મેન્ટલ ફંક્શન છે એની અંદર એબનોર્માલિટીઝ છે તે ઉત્પન્ન કરે છે. મેન્ટલ ફંક્શન છે તે સરખી રીતે કરી શકતું નથી અને જે બ્રેનની અંદર જે સેલ છે તેને એની અંદરની મેમરી છે તે ઇમ્પેર કરે છે. મતલબ કે યાદશક્તિ છે તે પેશન્ટની છે તે જળવાતી નથી. સાઇનસ સિમ્પટમ્સ શું હોય છે? તો કે રેપિડ પ્રોગ્રેશન વિથ સિવિયર બ્રેન એન્ડ મેન્ટલ ડિટોરિએશન અકોમ્પનેડ બાય ઓવર એક્ટિવિટી. આની અંદર મેન્ટલી જે ફંક્શન છે તે ડિટોરિએશન થઈ જાય છે, મતલબ કે ઓછા થઈ જવા, ઘટી જવાનો મતલબ એવો થાય. ઇમોશનલ ડિસ્ટ્રેસ, એજિટેશન. ઇમોશનલી ડિસ્ટ્રેસ જોવા મળે છે અને એજિટેશન જોવા મળે છે. ઉશ્કેરાટ ભર્યું તેનું બિહેવિયર હોય છે. ફ્રીક્વન્ટ ડેવલપમેન્ટ ઓફ એફાઝિયા. લેંગ્વેજ ડિસઓર્ડર. એફાઝિયા મતલબ કે લેંગ્વેજ ડિસઓર્ડર છે તે જોવા મળે છે. અને ટ્રીટમેન્ટ છે તેની અંદર બધામાં સિમ્પલ છે કે તેને હોસ્પિટલાઇઝડ કરવું અને સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ છે તે આપવી. પછી સેકન્ડ છે પિક્સ ડિસીઝ. આની અંદર પિક્સ ડિસીઝની અંદર જે બ્રેનનો જે ફ્રન્ટલ લોબ છે, આગળનો જે ભાગ છે તેની અંદર ઇમ્પેરમેન્ટ જોવા મળે છે, જેનાથી મેમરીની અંદર ડિફિકલ્ટી જોવા મળે છે. પિક્સ ડિસીઝની અંદર જે અમુક એજ પ્રમાણે થાય છે, મોટી ઉંમરની એજમાં તે જોવા મળે છે. પિક્સ ડિસીઝ ફ્રન્ટલ લોબ્સ હોય છે, બ્રેનનો જે આગળનો ભાગ હોય છે તેની અંદર ડિસઓર્ડર છે તે ડિસઓર્ડર્સના લીધે એની અંદર એબનોર્માલિટીઝ છે તે ડેવલપ થાય છે, જેની અંદર સ્પીચ પ્રોબ્લેમ છે, એફાઝિયા છે, પછી મેન્ટલ બિહેવિયરલ સિમ્પટમ્સ છે તેની અંદર
ઇમ્પેરમેન્ટ જોવા મળે છે પિક્સ ડિસીઝની અંદર. સાઇનસ સિમ્ટમ્સ શું છે તો કે ઓનસેટ સ્લો એ ભેગો શબ્દ છે. ઓનસેટ મતલબ કે એના શરૂઆતના ટાઈમમાં ચિહ્નો છે તે ધીમા જોવા મળે છે, ઓછા હોય છે. ડિફિકલ્ટી ઇન થિંકિંગ, મેમરી ડિફેક્ટ એન્ડ ઇઝી ફટિગેબિલિટી મતલબ કે થાક લાગવો. આટલા સિમ્ટમ્સ કીધા છે. ટ્રીટમેન્ટ શુડ બી હોસ્પિટલાઇઝ પેશન્ટને કરવું જોઈએ અને સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ જેને આપવાની છે. મતલબ કે સિસ્ટમેટિક ટ્રીટમેન્ટ એટલે કે કોઈ પણ પર્ટિક્યુલર સિસ્ટમને જે અફેક્ટેડ હોય એ સિસ્ટમને લગતા એને ડ્રગ આપવાની હોય છે. સિમ્પ્ટોમેટિક કીધું છે કે જે પ્રકારના સિમ્ટમ્સ છે, જે પ્રકારના સિમ્ટમ્સ પેશન્ટને જોવા મળે છે, ચહેનો લક્ષણો જોવા મળે છે, બરાબર, એને રિકવર કરવા માટેની ટ્રીટમેન્ટ આપવાની કીધી છે અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહેવાય. પાર્કિન્સન્સ ડિસીઝ. પછી પાર્કિન્સન્સ ડિસીઝ છે તે બ્રેન ડિસઓર્ડર છે જેની અંદર બ્રેનની અંદર રહેલા જે ન્યુરોન, જે નર્વ સેલ્સ હોય છે, બરાબર, તે અફેક્ટ થાય છે, તે ડાય થઈ જાય છે, જેના લીધે જે તેનું કામ હોય છે, જેમ કે આખા બોડીમાંથી સંદેશા લઈ જવા, અમુક ચેતનાઓ છે તે બ્રેન સુધી પહોંચાડવી, પછી બ્રેન એને રીડ કરે છે અને બ્રેન વિચારે છે, એને એ પાછો મોટર ફંક્શન છે, જે બ્રેન ઓર્ડર આપે છે, તેને પાછો અમુક ભાગો સુધી હાથ હલાવવો, હાથ ઊંચો કરવો, આપણે એક્ટિવિટી કરવી, જે કાંઈ ફંક્શન તે પાછા લઈ જાય છે, તેની અંદર એબનોર્માલિટીઝ તે ડાય થઈ છે, જેનાથી મૂવમેન્ટ છે તે થઈ શકતી નથી અને તે અટકી જાય છે પાર્કિન્સન ડિસીઝની અંદર. જે પ્રમાણે બોડી ઈચ્છે છે એ પ્રમાણે એક્ટિવિટી છે તે કરી શકતી નથી. તો સાઇનસ સિમ્ટમ્સની અંદર શું છે તો કે રિજિડિટી એન્ડ સ્પોન્ટેનિયસ ટ્રીમર્સ ઓફ વેરિયસ મસલ્સ. ટ્રીમર્સ એટલે શું તો કે આપણે જોયું હોય કે કોઈકના હાથ ધ્રુજતા હોય અથવા તો ક્યારેક હાથની અંદર આમ આંચકી આવતી હોય, એને ટ્રીમર્સ કહેવાય, હાથ એકદમ ધ્રુજવો. સ્પોન્ટેનિયસ જોવા મળે છે વેરિયસ મસલ્સની અંદર. ટ્રીમર્સ begin in one arm, spread gradually to the same leg and then to other limbs. બરાબર, એક આર્મ એટલે કે એક હાથની અંદર સૌથી પહેલાં ટ્રીમર્સ જોવા મળે છે, સ્ટાર્ટ થાય છે, પછી ત્યાંથી ગ્રેજ્યુઅલી સ્પ્રેડ થાય છે એ જ પગની અંદર, બરાબર, તે જ સાઈડના પગની અંદર એક સાઈડની અંદર ટ્રીમર જોવા મળે છે, વન સાઈડ જોવા મળે છે, પછી સામેની સાઈડની અધર લિમ્સની અંદર બીજા સામેના હાથ અને પગની અંદર જોવા મળે છે. ટ્રીમર્સ છે તે આવી રીતે ગ્રેજ્યુઅલી છે તે એક હાથ અથવા એક પગમાંથી બીજા હાથ અને બીજા પગમાં છે તે ટ્રાન્સફર થાય છે. માસ્ક લાઇક ફેસ અને સ્પીચ, બરાબર, એક ફેસ છે તે કેવું તો કે માસ્ક લાઇક હોય છે, એની અંદર કાંઈ જે બિહેવિયર છે તે કાંઈ જોવા મળતું નથી. માસ્ક લાઇક ફેસ હોય છે અને સ્પીચ પેશન્ટની અને સ્પીચ હોય છે તે એકદમ રોબોટ ટાઈપ હોય છે, બરાબર, તેની અંદર તમે કાંઈ હાવભાવ છે તે આપણે ઓળખી શકતા નથી. પેશન્ટ લર્ન્સ ફોરવર્ડ એન્ડ વોલ્ક અઝ ઇફ ઇઝ રનિંગ, બરાબર, પેશન્ટ છે તે સીધું ચાલે છે પણ તે પડતું ચાલે છે, બરાબર, અથવા તો તેનાથી રનિંગ થઈ જાય છે, મતલબ કે એનું કંટ્રોલ છે તે રહેતું નથી. બીકમ ડિપેન્ડન્ટ હોય છે, બીજા પર તે ડિપેન્ડન્ટ થઈ જાય છે. ડેવલપ્સ એપથી એન્ડ બીકમ એસોશિયલ, એની અંદર એપથી છે જે ડેવલપ થાય છે અને એસોશિયલ થઈ જાય છે, સામાજિક રીતે તે એકબીજા સાથે હળીમળી શકતું નથી કારણ કે તે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઇન્ટેલિજન્સી ઇઝ લિટલ અફેક્ટેડ. ટ્રીટમેન્ટની અંદર ડ્રગ કીધી છે આની અંદર કે એલ-ડોપા ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ. એલ-ડોપામાઇન જે ડ્રગ છે તે ડ્રગ ઓફ ચોઇસ છે કારણ કે આની અંદર ડોપામાઇનનું લેવલ છે તે ઘણું ઓછું થઈ જાય છે બ્રેનની અંદર, જેનાથી બધા નર્વ સેલ્સ છે તેની એક્ટિવિટી છે તે સ્ટોપ થઈ જાય છે, જેનાથી મસલ્સ કંટ્રોલ છે તે બોડીની અંદર વહી જાય છે. આપણે ઈચ્છીએ એ પ્રમાણે આપણા બોડીની એક્ટિવિટી આપણે હલનચલન કરી શકતા નથી, બરાબર. ઇન શોર્ટની અંદર પાર્કિન્સન ડિસીઝની અંદર એવું થાય છે, જેને ટ્રીટમેન્ટની અંદર એલ-ડોપા ઇઝ ધ ડ્રગ ઓફ ચોઇસ કીધું છે કે આ ડ્રગ છે તે ખાસ કરીને આમાં આપવામાં આવે છે અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે તે આપવામાં આવે છે. એના પછી છે ફોર્થ, હન્ટિંગ્ટન કોરિયા. આની અંદર ખાસ કરીને બ્રેનના અમુક ભાગ છે અથવા તો અમુક એરિયા છે તે ડાય થઈ જાય છે, અમુક ન્યુરોન છે જે નર્વ સેલ હોય છે તે ડાય થઈ જાય છે. હન્ટિંગ્ટન કોરિયાની અંદર બ્રેનના અમુક ભાગ છે તે કામ કરતો બંધ થઈ જાય છે, મતલબ કે પછી એનો જેનાથી મોટર એક્ટિવિટી છે, જે ઈચ્છનીય જે આપણી જે એક્ટિવિટી છે તેની અંદર ડિસ્ટર્બન્સ ઊભો થાય છે, મૂવમેન્ટ છે, એક્ટિવિટી છે તે થઈ શકતી નથી. સાઇનસ સિમ્ટમ્સ શું છે તો કે ક્રોનિક પ્રોગ્રેસિવ કોરિયા, ક્રોનિક અને પ્રોગ્રેસિવ હોય છે. હન્ટિંગ્ટન કોરિયાનું કીધું છે. ઇન્વોલન્ટરી ઇરેગ્યુલર ટ્વિચિંગ, બરાબર, હાથ વાળવા, મોઢું વાળવું અને બધું ટ્વિચિંગ જોવા મળે છે મસલ્સની અંદર. ઇનવોલન્ટરી
જે આપણે ઈચ્છતા નથી પણ તે થાય છે. જર્કિંગ મૂવમેન્ટ, બરાબર, આંચકા આવવા ધીમે ધીમે, ક્યારેક હાથ કે પગની અંદર, મોઢાની અંદર, ફેસના અમુક પાર્ટમાં, આંખ ઉપર કે ગાલ ઉપર અમુક પાર્ટમાં જર્કિંગ મૂવમેન્ટ થવી. મેન્ટલ ડિટોરિએશન લીડિંગ ટુ ડિમેન્શિયા, રેશનલ લીડિંગ ટુ ડિમેન્શિયા. ડિમેન્શિયા પણ આની અંદર જેનાથી ડિમેન્શિયા છે તે થાય છે. ટ્રીટમેન્ટ સિમ્પ્ટોમેટિક કીધી છે. ડાયગ્નોસિસ શું છે સામેના પેજ ઉપર? તો કે અસેસમેન્ટ ઓફ જજમેન્ટ, ઓરિએન્ટેશન, મેમરી, અફેક્ટ એન્ડ કોગ્નિટિવ કરવું જરૂરી. ડાયગ્નોસિસ, તો આનું ડાયગ્નોસિસ કઈ રીતે કરવાનું? તો કે અસેસમેન્ટ ઓફ જજમેન્ટ, જજમેન્ટનું અસેસમેન્ટ કરવું, ઓરિએન્ટેશન, મેમરી, અફેક્ટ એન્ડ કોગ્નિશન જરૂરી છે. ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરના પર્સિપિટેશન કોઝિસ જાણવા. ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર, તેના કોઝિસ શું છે તે જાણવા. કમ્પ્લીટ હિસ્ટ્રી એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન. ઇલેક્ટ્રોએન્સેફ્લોગ્રામ. ઇલેક્ટ્રોએન્સેફ્લોગ્રામ એક એવી પ્રોસિજર છે જેની અંદર બ્રેનની અંદર થતા ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ છે, ઇલેક્ટ્રિકલ જે એક્ટિવિટી છે તેને રેકોર્ડ કરવામાં આવે છે બ્રેનની અંદર. આપણા નોન ઇન્વેઝિવ પ્રોસિજર છે આખી, એટલે બહારથી કોડ લગાડવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ કોડ જે છે આપણા બ્રેનના સ્કાલ્પની અંદર લગાડવામાં આવે છે, અને જે બ્રેનની અંદર થતા ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ છે, જે આપણા નર્વ સેલ્સ દ્વારા ઇલેક્ટ્રિકલી જે સંદેશાઓ પહોંચાડે છે, એની એક્ટિવિટી છે તે રેકોર્ડ થાય છે, જેના ઉપરથી નર્વ્સની એક્ટિવિટી છે અથવા તો બ્રેનના કામ છે તે ખબર પડે છે, જે ઇલેક્ટ્રોએન્સેફ્લોગ્રામની અંદર રેકોર્ડ થાય છે, જેને EEG પણ કહેવામાં આવે છે. બ્રેન સ્કેન, મતલબ કે સીટી સ્કેન છે, સ્કલ એક્સરે છે, બ્લડ કેમિસ્ટ્રી ટેસ્ટ છે, બરાબર, લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન કીધું, આર્ટેરિયોગ્રામ એટસેટ્રા કરવા, અથવા તો એન્જિયોગ્રામ પણ આને કહેવામાં આવે છે, આર્ટેરિયોગ્રામને, જેની અંદર આખા બોડીની અંદર આર્ટરીની અંદર અમુક પ્રકારની ડાય અથવા તો અમુક પદાર્થ છે તે જ મૂકવામાં આવે છે આર્ટરીની અંદર, જેનાથી આખી બોડીની અંદર આખી આર્ટરી છે તે ડિટેક્ટ થઈ શકે. ઓલ ઓવર આર્ટરી છે તેની અંદર ડૉક્ટર છે તે જોઈ શકે છે, ડિટેક્ટ કરી શકે છે, અને કોઈ પણ એની અંદર બ્લોકેજ કે ક્યાંય પણ સ્ક્લેરોસિસ જોવા મળે હોય તો તે જોઈ શકાય છે. એન્જિયોગ્રામની અંદર તે દેખાય છે. સ્મોલ ડોઝ ઓફ સાયકોટ્રોફિક અને નોન સાયકોટ્રોફિક ડ્રગનો ઉપયોગ કરવામાં આવે છે. સાયકોટ્રોફિક અને નોન સાયકોટ્રોફિક ડ્રગનો આની અંદર ઉપયોગ કરવામાં આવે છે, જે અમુક ડિસીઝની અંદર પણ આપવામાં આવે છે, અને અમુક મેન્ટલ ડિસીઝની અંદર પણ આપવામાં આવે છે. એવી ડ્રગ છે એની અંદર ઉપયોગ કરવામાં આવે છે. નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર. નર્સિંગ મેનેજમેન્ટ શું હોય છે? તો કે મેન્ટલ ફિઝિકલ હેલ્થ. પહેલું પોઈન્ટ છે કે મેન્ટેન ધ ફિઝિકલ હેલ્થ. એની અંદર શું છે? તો કે પેશન્ટનું કોન્શિયસનેસ લેવલ ચેક કરો, પેશન્ટનું ટાઈમ પ્લેસ અને પર્સનનું ઓરિએન્ટેશન લેવલ ચેક કરો. ટાઈમ પ્લેસ અને પેશન્ટ કેટલું ઓરિએન્ટેડ છે તેને જાણવું. ડ્રગ થેરાપી પ્રત્યે પેશન્ટનો રિસ્પોન્સ, સાઇડ ઇફેક્ટ મોનિટર કરો. પેશન્ટનો રિસ્પોન્સ કેવો છે અને ડ્રગની પર્ટિક્યુલર સાઇડ ઇફેક્ટ કેટલી છે તેને મોનિટર કરો. ફિઝિકલ ડિસઓર્ડર માટે દર્દીને ડેલી ચેક કરો. દાખલા તરીકે કાર્ડિયોવાસ્ક્યુલર અને રેસ્પિરેટરી ડિસઓર્ડર. ફિઝિકલ ડિસઓર્ડર છે જેટલા, તેના માટે પણ ડેલી પેશન્ટને ચેક કરવાનું હોય છે. કાર્ડિયોવાસ્ક્યુલર, હાર્ટને લગતા કે બીમારી છે, અને રેસ્પિરેટરી ડિસઓર્ડર છે તેને જાણવું. સેન્સરી ઇમ્પેરમેન્ટ માટેના એડ્સની કાળજી રાખો. દાખલા તરીકે પુઅર વિઝન, આઈ ગ્લાસીસ, ડિમિનિશ્ડ હિયરિંગ, હિયરિંગ એડ્સ વગેરે. સેન્સરી ઇમ્પેરમેન્ટ છે, બરાબર, જેટલા સેન્સરી ઇમ્પેરમેન્ટ નહીં આવે છે, વિઝન છે, પછી હિયરિંગ છે, હિયરિંગ એડ્સ છે, એના વિશે એની કાળજી રાખો. પેશન્ટને કોઈ સૂચના આપવાની હોય તો તે લાઉડ, સ્લો, અનકોમ્પ્લિકેટેડ અને દર્દીની સામે ઊભા રહીને આપો. પેશન્ટને જો કોઈ સૂચના આપવાની હોય, જો એને વાતચીત કરવાની હોય તો લાઉડ, સ્લો એટલે ઊંચા અવાજે પણ ધીમે બોલવું, અનકોમ્પ્લિકેટેડ હોય અને દર્દી સામે ઊભા રહીને આપો. બીજું, સ્ટ્રક્ચર ધ એન્વાયરમેન્ટ. બી પોઈન્ટ શું છે? તો કે સ્ટ્રક્ચર ધ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટનું આજુબાજુનું વાતાવરણ, વોર્ડનું વાતાવરણ કીધું છે. પહેલું, પેશન્ટને શાંત એરિયામાં રાખો કે જ્યાં એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ મિનિમમ હોય. મતલબ કે એન્વાયરમેન્ટલ ઉત્સેચકો અમુક છે, અમુક વાતાવરણની અંદર તે વધારે ઉત્તેજિત થઈ જાય છે, એવા એન્વાયરમેન્ટની અંદર જ્યાં એન્વાયરમેન્ટ સ્ટિમ્યુલાઈ મિનિમમ હોય, ઓછું હોય, ત્યાં રાખો. જ્યાં માણસોની ગતિવિધિ ઓછી હોય, અવાજ ઓછા હોય, અમુક પ્રકારની એક્ટિવિટી છે તે ઓછી થતી હોય, એવા એન્વાયરમેન્ટની અંદર રાખો, જેથી દર્દી પૂરતા પ્રમાણમાં રેસ્ટ અને સ્લીપ મેળવી શકે. દર્દીને મળવા આવનાર મુલાકાતીઓની સંખ્યા પર કંટ્રોલ રાખો. દર્દીને વાતાવરણનું ઓરિએન્ટેશન જળવાઈ રહે તે માટે તેની રૂમમાં ક્લોક, કેલેન્ડર્સ અને સિઝનલ પિક્ચર રાખો, જેથી દર્દીને ટાઈમ અને પ્લેસનું ઓરિએન્ટેશન જળવાઈ રહે.
બરાબર. ઓરિએન્ટેશન જળવાઈ રહે, ઓરિએન્ટેશન પેશન્ટ ના ગુમાવે એના માટે શું કરવું, તો કે રૂમમાં ક્લોક છે, કેલેન્ડર્સ છે, સિઝનલ પિક્ચર છે, ઓકે, સિઝનલ પિક્ચર છે તે રાખવો, જેથી દર્દી ને ટાઈમ, જેનાથી દર્દીને ટાઈમ, પ્લેસ અને શું કાંઈ જે કાંઈ થઈ રહ્યું છે તેનાથી તે અવેર રહી શકે, જેનાથી તેનું ઓરિએન્ટેશન છે તે જળવાઈ રહે. ચોથું, દર્દીના સંપર્કમાં આવનાર મુલાકાતીઓની સંખ્યા પર કંટ્રોલ રાખવો જોઈએ. પાંચમું છે સનડાઉન ઇફેક્ટ ઓછી થાય તે માટે રૂમમાં એડિક્વેટ લાઇટ મળી રહે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ. સનડાઉન ઇફેક્ટ એટલે એવી છે કે આફ્ટર ધ આફ્ટરનૂન પેશન્ટની એક્ટિવિટી અથવા પેશન્ટનો ગુસ્સો છે તે વધારે જોવા મળે છે. જેમ સાંજ પડે ત્યારે તેને સનડાઉન ઇફેક્ટ કહેવાય છે. ત્યારે પેશન્ટનો ગુસ્સો છે અથવા તો પેશન્ટ છે તે વધારે એક્ટિવ થઈ જાય છે વધારે પ્રમાણમાં સનડાઉન ઇફેક્ટની અંદર. જેમ જેમ સાંજ પડે છે એમ રૂમમાં એડિક્વેટ લાઇટ મળી રહે તે માટે વ્યવસ્થા કરવી. દર્દીના રૂમમાં કોઈ પણ હાર્મફુલ અથવા તો શાર્પ એટલે એકદમ તીક્ષ્ણ વસ્તુ ન રાખવી, જેથી દર્દીની સેફટી જળવાઈ રહે. દર્દીને રિસ્ટ્રેન્ટ પસંદ ન હોય તો તેની સેફટી માટેના દર્દીના સગા અથવા સ્ટાફ નર્સ રૂમમાં દર્દીની સાથે રહેવું. બરાબર. જો રિસ્ટ્રેન્ટ પસંદ ના હોય, એમ કે તમે એને હાથ કે પગ અમુક હાથ પગ છે એને બાંધી દો છો તો એને પસંદ ના હોય તો તેની સેફટી માટે દર્દીના સગા અથવા સ્ટાફ નર્સ એની સાથે રહેવું જોઈએ. પ્રોમોટિંગ સોશિયલાઇઝેશનમાં એના પ્રમોશન માટે કીધું છે. પેલું, દર્દી જો સિવિયર ડિસઓરિએન્ટેશન હોય તો તેને સતત રિમાઇન્ડ કરાવતા રહો કે તે કોણ છે, તે ક્યાં છે, તે અહીં શા માટે છે, તેની પાસેથી તમે શું અપેક્ષા રાખો છો. બરાબર. આ બધું વાત છે તે પેશન્ટને સતત યાદ કરાવતી રહેવાની હોય છે. પ્રોમોટિંગ ઇન્ડિપેન્ડન્ટ ફંક્શનલ, પેશન્ટને ઇન્ડિપેન્ડન્ટ ફંક્શન છે એની અંદર વધારો કરવા માટે પેલું, પેશન્ટની એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ મેન્ટેન કરવામાં મદદ કરો. ડેઇલી લિવિંગ એક્ટિવિટી છે તેને મેન્ટેન કરવા માટે એમાં હેલ્પ કરો. પેશન્ટ પોતાની એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ સારી રીતે કરી શકે તે માટે તેને સંબંધિત દરેક વસ્તુ અને અવેલેબલ રહે તેવી રીતે ગોઠવણી કરવી. બરાબર. જે પોતાની ડેઇલી લિવિંગ એક્ટિવિટી છે, નાસ્તો કરવો, જમવું, પાણી છે એટસેટ્રા, જે કાંઈ એને ગમતી વસ્તુ છે, બરાબર, તે એ સારી રીતે ઇઝીલી કરી શકે એના માટે એના સંબંધિત દરેક વસ્તુ છે, એને સંબંધિત જેને ગમતી હોય એવી દરેક વસ્તુ છે તે એને સરખી રીતે ઇઝીલી અવેલેબલ રહે તેવી રીતે એની ગોઠવણ કરી આપવી. એના છે પ્રિઝર્વિંગ ધ ફેમિલી યુનિટ. ફેમિલી યુનિટનું કીધું છે. ફર્સ્ટ, પ્રિઝર્વિંગ ધ ફેમિલી મેમ્બર્સ એન્ડ મેન્ટલી પ્રિપેર કરો. ફેમિલી મેમ્બર્સને મેન્ટલી પ્રિપેર કરો કે તેમની ભૂમિકા અહમ હોય છે. ફેમિલી મેમ્બર્સને તેનું ઇમ્પોર્ટન્ટ વિશે તેને સમજાવો કે તેનાથી પેશન્ટ ઉપર કેટલો પ્રભાવ પડશે તેના ફેમિલી મેમ્બર્સથી. હેવી રિસ્પોન્સિબિલિટી સાથે સમયે સતત તેમણે દર્દીની કાળજી લેવાની રહે છે. બરાબર. તેની હેવી રિસ્પોન્સિબિલિટી સાથે પેશન્ટની સાથે સમયે સતત તેમને દર્દીની કાળજી લેવાની હોય છે. સેકન્ડ, જો ફેમિલી મેમ્બર્સ હેવી રિસ્પોન્સિબિલિટી લઈ શકે તેમ ન હોય તો દર્દીને ડે કેર સેન્ટરમાં શિફ્ટ કરો. જો એના ઘરના છે, જો એની રિસ્પોન્સિબિલિટી સ્વીકારી ન શકતા હોય તો તેને ડે કેર સેન્ટર છે તેમાં શિફ્ટ કરો. ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડરના કારણે ફેમિલીમાં સ્ટ્રેસફુલ વાતાવરણ ડેવલપ થયું હોય તો ફેમિલી થેરાપી પ્રોવાઈડ કરો. આવા ડિસઓર્ડરના લીધે જો ફેમિલીમાં સ્ટ્રેસફુલ વાતાવરણ ડેવલપ થયેલું હોય તો ફેમિલી થેરાપી પ્રોવાઈડ છે તે કરવાની હોય છે. ઓકે, તો આની અંદર હવે નેક્સ્ટ છે એપિલેપ્સીને આપણે અલગ વિડીયોની અંદર ડિસ્કસ કરશું. પેજ નંબર 135 ઉપર સામેના પેજ ઉપર